ભાઈ આ લીલી વાડી દારાગર બગીચો એનો છે પણ ઓલા સુખ્યાની નિંદર આવી જાય મેં ભાઈને કીધું કે ભાઈ મને કે જીરોજભાઈ કે ગરીબીની વાત કરો ને ઘરમાં ટકનું ખાવા હોય ન હોય આજનો હોય તો હવાનો ન હોય હવાનો હોય તો બપોરનો ન હોય આવા સમયમાં મારી માં રોપડી ઘોડે બહાર પુરાના સાહેબની દેવી કહેવાનું ટકનું લાવી ટકનું ખાતા હોય બહુડાના મોટા કરતા હોય અને એવા સમયની માલમાં દુઃખ આવે દવા લેવાના પાસે પૈસા ન હોય ને અને મારી ન્યાય દવાખાનું આવે ને તેની દેવી સાંભળે મળે મને માયા નો દીધી મને ધન દોલત નો દીધા તો કઈ નહીં પણ મને દવાખાના પગથિયા હોય પણ એની વાત પડવા હાથું થઈ વરના દુલા જલવા ગોણે વિઠ્ઠું બતાવે જલવા ગોણે વિઠ્ઠું બતાવે વિઠ તેરી નહીં મેરી પાવાય એ બોલી પડવા હાથું થઈને વેઠ બતાવે સપનું લઈને મંગાવે ઘરે ઘરે ભટકાવે કોઈ માંજુરી આપે કોઈ માંગ્યું આપે નહીં આને વેઠ કહેવાય ભયું પાસે જાય ભગા પાસે જાય કોઈ વિનુભાઈ એક રૂપિયો ઉછીનો ન આપે હાથ પાડે હાથ પાડે કોઈ હોકારો આપે ડેલીએ ડેલીએ હાથ પાડે ને રાજકોટની જગ્યામાં એક ભાઈ માથે કરજો થઈ ગયેલો માથાના વાળ જેટલું લેણું થઈ ગયું હકીકત વાત છે સાહેબ હો રમેશભાઈ માથા કરજો થઈ ગયો ઘરમાં કાંઈ ખાવા ન મળે બહાર નીકળે તો લેણા વાળા માણસો પકડી અને માર મારે દેવીનો ભૂવો એક દિવસ મધરાજ થઈ પણ દેવી મળે ક્યારે આપણે કઈક મારે મારા બસડાને ભૂખ્યા ઉઠાડ છે પણ ભૂખ્યા ઉડાવી લેવો એક બટકું રોટલો દેજે મારી ગરીબની દેવી મને ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા ઉવારતી નહીં પણ દેવી મળે કઈ ભૂખ્યા હુડાવું ભૂખ્યા હુવારું મોઈ કરું તારી પથારી કરી દવ તારા શરીરની ખાલ ઈ દવતા તું મારું નામ નો મૂકી તો તને કરું નવે જન્યા આવી કિશોરી ઘરમાં કાંઈ નહીં મંત્રી રાત થઈ ગયેલી આજે છોકરા વાળો વગર ના હુઈ ગયા 12 વાગે છોકરા ઉભા થયા રમેશભાઈ બાબા એની માને કીધું માં મારે ખાવું છે ઘરમાં રોટલો હોય તો તને સાહેબ જે વર્ષ 2 વર્ષની વાત છે ભાઈ મોજૂદ છે મારે ઘરમાં કાંઈક ખાવાનું હોય તો મને તને મારે ખાવું છે કાંઈ નથી મને દીકરા
મારા પેટ ઘરમાં બેટા ઘરમાં કાઈ નથી તને ક્યાંથી લાવી તને ખાવાનું ક્યાંથી લાવી દઉં માંગ્યું કોઈ 12 વાગે ડેલી ખખડાવા ક્યાં જાવી એના ધણીને કીધું કે બાપ આ પહોળું સમજતું નથી ક્યાંક ખાવાનું લઈ આવીને અરે ગાંડી મારે ખાવાનું ક્યાંથી લાવવું અટાણે ક્યાં લેવા જાવ કે બાપ ઓલા ડેલીએ કોઈ કે રોટલાના બટકા નાખી દીધા હોય ને આજે વાળો કરી ઈ તો લઈ આવો આમ કીધું તો ગરીબની દીવી સાંભળ્યો મારા બાપ લાખ લાખ ગોબરી આવી ગલાવું દેતી અરે મારા સંસ્કરિયા જો એમાં દુઃખ પડવા દઉં મારી વસ્તી માથે અલે ભાતની ભતવારાને બની આશી હુકડી નું ભાતો બનાવી મારી વસ્તીને જમાડવા ન જાવ ને એ મારી ગરીબી દીવીની ખોટ નાખી જાય બાપ દેવી ખવડાવવા જાય હો પણ વસ્તી એવી હોવી જોઈએ ભાઈ આશી હુકડી નું ભાતો મારી નાચ ખવડાવવા ગઈ દીવાડ્યો આવી ગરીબાઈ જેને જોઈ હોય ને ગરીબાઈને જેની માથે વાદળા વર્યા હોય માથાના હબાકા જેને નીકળ્યા હોય બાપ વિસીના ડગ જેને લાગ્યા હોય દુઃખની એને ખબર પડે સુખમાં આંખ ઉઘડી હોય ને આના દુઃખની કોઈ દી ખબર ન હોય ભાઈ અને એની પાસે દુઃખની વાત ન કરાય જયંતિભાઈ એની પાસે દુઃખની વાતું કરાય એની પાસે કોઈ દી બખડાય આપણે કહી છીએ કે ભાઈ દેવી તલવારની ધાર ઉપર આવે ને ઊભી રહી જાય દેવીને સાંભળે ને દેવી ટેકો લઈ જાય આ જગ્યામાં મારો બાપ ગોબર વખતમાં આવા સોગડીએ દેવીને ખાવા ઉતારી રમેશભાઈ થોડીક વાર બેહો ને મેં કીધું ભાઈ તમે બધી વાત કરો છો હાસી છે અરે ભલા માણા આ બનેલી ઘટલા હાડા તણથી મારી દેવી આ જગ્યામાં ઊભી રહી હતી મારી જ્યારે મારા બાપ ગોબર વખતમાં દેવીને જમાડવા ઉભા થયા ને માના જનાવરા જાત નો ખખે પાછાજી પહોલ્યું બધું દુઃખમાં દેવીનું દુઃખમાં મારી નાથ આરાધ કરતી આ
वही गई आराधन दिए कोली दो मरा बाबा पासे आराधन दी कोली दो દેવી ને સાંભળે હો પણ એને ઓળખવી જોઈએ ભાઈ આપણે ઓળખીએ એટલે આપણા માણાના થઈ જાય છે દરામ ઉભા રાખે ઉભા રહેતા નથી રામ નિયાળ માતે પાવડી ધર્મ જ્યાં ઉભા રાખે છે ને ત્યાં ઉભા નથી રહેતા ને રામની આનમાં તો પાવડ પગ મૂકી છે ને એટલે દુખી થાય મારી જાય નગર જગતમાં વાળ વાકો ન થાય સાહેબ પણ આને ઓળખવા વાળા કે આ તો બોડી અક્ષર છે મિત્રો દેવી ઊભી રહી હાલા તલદી મારી નાક કલુલ કરે પછી તો બાપ કોઈ સદર મારી નાક તો ઈ રે બાકી તો 5 કલાક ખાલી દેવી ઉભી રહે તો વહી જાય ભાઈ મારે આજ આ કામે જાવું પેલા પાલા ડોહા ગણે આજ મારે આ કામે જાવું મારે ફલાણે જાવું મારે ઢીકડે જાવું એક પછી હાલી નીકળે પણ કોક દેવીની વાલા જાય હોય વસ્તી હોય કોઈ નાયત હોય કોઈ જોશીડો હોય મરાગ સાંભળીને ધણી મરાગ સાહેબ આ રાગ નું લગભગ કે હાવ ઓછા કરું આ તો મને ભાઈ કહેતા કે ભાઈ સાંભળતા સાંભળતા મને નીંદર આવી જાય છે ને આ એક દવા છે સાહેબ એટલે આજ આ રાગ કરું છું સાહેબ નકર મારાથી પણ નથી થતા આખો દીનો થાકોડો હોય ને અને ગમે એવું ટેન્શન હોય ને ખાલી અમુક રાગ સાંભળી જાવ ને તો નીંદર આવી જાય આઠ તેરા નીંદર આવી કમાવાના દીકરા મારા બાપ ડાયલા ભાઈ છે નુગરી મારા ડાયલા મારી વસ્તીની કેન મારી કીધી કરે મારા ગોબરિયા નું બોલું પાવ્યું મારા ગોબરિયા ના મખે મર ખાવું મને લાખ લઈ દીધી તારો ગોબરિયો તારો મરી ગયા
ગયા ઘડીક મારીને નીંદર આવી ગઈ અને સપને આવી હો મારા ડાયલા હું તો અરે મરી ક્યાં આખી નીંદર આવે અરે ગોબરીઓ વિશ્વાસ મરિયા નામ કે મરી બાબા કી દેવી મને કેલડી મેલડી ના મરકા આજ કેવા મારા લાખડાના પાણા છે ને મારી બા રૂપડીનો હિસાબ છે ને જનાવર ઉભા છે અરે મારા ડાયલા હાલ મારી જગ્યા જો 100 ઘડી ઊભી રહું પણ મારી હાલે હો મારી લાખલાની દેવીની હાલે મનખાની નો હાલે મારા ડાયલા મારી વસ્તીને કહી દે અરે મારી એમ નહીં માને તું આપો આવીને તો માને કે છે ભાઈઓ દેવી સપને આવી દેખ શું કીધું લાવો માના જનાવરા લાવો કુંડાળો પૂરી તલવારનું તને જનાવરાને મારી નાય ઉભા રાખ્યા કુંડાળામાં મારી વસ્તુને દેવી જોવી છે ને આડા તંડેથી ઊભી છે ને પણ મારા ગરીબાનું મને નબળું પાય નહીં આવ્યું છે અરે મારા ડાયલા તણ તાલી પાડ જો તણ તાલીએ એક જનાવર નો ઉતારું ને તેથી મને ગેલડી મેંદી પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ એક તાલી પાડી પેલું જનાવર ઉતરી ગયું બીજી તાલી પાડી બીજું જનાવર તણ તાલી પાડી તણ ગમમ 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 માના જનાવરા ઉતરી ગયા અરે મારી એમ ખબર ન પડે એમ તો કે છે ત્રણ થી જનાવરા હાલ્યા નથી ને એમ તો હાલી જાય અરે મારા ડાયલા મારી વસ્તીને ખબર કેમ પડે બાડ ને બીજી તાલી મને હાથ કર હાલ મારી ઈ નહીં પગલે ગમામ 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 પાછી ઉતરી ગઈ કરીને મારી વસ્તી ને હજી રો નો પડે જો પાછી નો ઉતરું ને અને જગ્યાની માલ જો પાછા જનાવરા નો હકાલું ને તેમને લાખલા પાસે દેવી નહોતી મારી ના જગતમાં આલી કે ભાઈ હાલો દેવી આલી કે જમાડવા માંડો પણ દેવીની ગતિ મળી નહીં દેવીની કીધી કરી નહીં હા ભલો મારી વસતી હા ભલો નકલ કાઢી અસલ લાવું ઈ બોલી પાડી દી જગ્યામાં મારી ના દેવી નકલ કાઢી જો અસલ નો લાવું ને અને અસલ ના વ્યવહાર જો ઊભી નો થાવ ને તેની લાખના ભાગલે દેવી નોતી મારી ના
જગ્યામાં મારા સડાવ મારા બાપ ગોબરિયા શાર પહુડા એમાં મારા બાપ જહમતીઓ વિશ્વાસી જાડવું હો ભાઈ આ દેવી હાલી આવે જોવો મારી ને મારા બાપ પાછા વખતથી હાલી આવે છે એનો નબળો ભાગલો એનો બોલવાનો નબળા ભાગલે આવીને ઉભી રહી નબળા ભાગલે આવીને ઉભી રહી ખમા મારા રમેશિયા નબળા ભાગલે આવીને ઉભી રહી બાપ મારા બાપ જહમતિયા નું નબળું મારા બાપ ગોબર ના શાર બહુલા એવા મારા બાપ જહમતિયા પાસે આવીને ઉભી દાદા દેવા દાદા કોરા દાદા મોહન દાદા જહમતભાઈ ચાર ભજ્યું એમાં મારા બાપ જહમતિયા પાસે દેવીને આવવું છે ને જીમલા પાસેથી વરતર લાવી મારી નાદરી જીમલા પાસેથી આથી 8 વર્ષ પહેલા વગર વાકે ડોહા માથે ઘા કર્યા છે મારા બાપા લાખ વગર વાકે આવી વસ્તીમાંથી હેરું મંડાણું હોય છે અને દેવીને રાવ રસવું હોય છે ને ભાઈ દાદર લઈ મારા બાપ જહમતી મારી વસતી હું આપનો કણવટ કરીને ઊભી થઈ મને તો મારો ને તેથી બાપ આ રમેશો દેવીના જનાવર આવ્યા હતા ને વનમાં જાડે જાડે પાણે પાણે રોયો હતો ક્યાં દેવીના નિવેદ કરવા જવા ક્યાં દેવીને જમાડવી મારા બાપ મારા બાપ જહમતીને આપે લાખલો બનાવું છું મારા બાપ લાખા આપે બનાવું છું અને મારી વસ્તી કેમ ન કરી દઉં ને બાપ તેમને ગોબરિયાની દેવીને ખોટ લાગી જાય મિત્રો તેથી બાપ દેવીની કીધી નો થઈ ને ભાઈ વસ્તીથી દેવીની હાલે માણાની હકાયની મરીને અને ગરીબાઈ એવી ઘરમાં આટો લઈ ગયેલી રમેશને મારીને ઘરમાં કાઈ નહોતું 2-3 ઠામડા ટોટલા ફાટલા હજી હમણાં સુધી ભાઈ 3 વર્ષ ખાલી થયા સાહેબ ટોટલા ફાટલા ઠામડા 2-5 વાટ ક્યાં મારી નાય તો હુંડલામાં ઉસાનો ભજ્યો ક્યાં જાઉં બાપા આ મારે કઈ કામ ધંધો આવતો નથી મારા બસડા લઈને કઈ ઘોડો આવ્યો હતો મેં શંકર ભુવાભાઈ દેવી આવી છે માંગ માંગ મારા રમલા વદેશી પણ આજથી અરજી લખી રાજકોટના રખા રખાની દેવી પાસે મારા બાપ ભાણજી પાસે મારી રાજા આવી વિકમની દેવી એ દીદી બાવડું પકડ્યું મને મારી રાજા દીદી આવો મારા માનસ રોવરના પંખીડો
મારી જગ્યામાં મારી નાચ. બોલો દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય, સુખ હોય એની માથે સુખ જ હોય બાપ. તેથી કાળી મજૂરી કરે, પોતાના નાના નાના પહોળા ફૂલે ઢાકેલા સાહેબે ભાડે રહેતો તો કોક સજ્જન માણસે ટેકો દીધો હશે ભાઈ. પણ મારા બાપ રખો મારી માં ચાર બયું માણાના ગુણ સાંભળે છે, માણા નથી સાંભળતા. દી કાયમિકની માટે અનુભાઈ કાયમિકની માટે દી હારો ન હોય. ક્યારે દુઃખ આવી જાય કોને ખબર, પણ દુઃખમાં જેને બાવડું પકડ્યું હોય ને અને જે ઝાડના સાયા બેહી ને એ ઝાડવાને કોઈ દી કાપશો નહીં. જયંતિભાઈ જે ઝાડવાના સાયા બેહી ને એ ઝાડવું કોઈ દી કપાય નહીં મારી નાખે, એને શીતળ સાયો આપ્યો હોય. આના બસડાને દુખી જોઈ મારી રાજા વીર વિક્રમની દેવી, મારા બાપ 52 ની વસ્તી દેવલાએ પોતાના મામાને ભૂલવાડી દીધો એવો પ્રેમ આપ્યો ભાઈ. પાંખોમાં લીધો કે હાલ બેટા મારા ઘરમાં છે ને ત્યાં સુધી તારા છોકરાને ભૂખ્યા નહીં રહેવા દો બાપ. આ મારી રાજા વીર વિક્રમની દેવી અને કદાચ મારાને ભૂખ્યા રાખીશ, મારી પાસે નહીં હોય ને તો રમલા તારા છોકરાને ખવાડી જાય. આ મારા બાપ 52 ની વસ્તી મારી રાજા વીર વિક્રમની દેવી બોલે બેટા મારા દેવલા જો હાલસા મોતીનાનો સારો નો નાખો ને કેમ રાજા વીરની દેવીને ખોટ લાગી જાય બાપ. ગમે એમ હોય પણ આ માણસ દુઃખમાં ભાગ લેવા છે. ક્યારેક સંકટ પડે જયંતિભાઈ હારા માણાને એમના વખાણ ન થાય. આ દુનિયામાં કમાઈ કર્યા વગર મન ના જો કમાઈ કર્યા વગર અડધામાંથી અડધો રોટલો આપે છો મારી નાઈ અને કોક તે ખતરો કરજો. અમે તો કરેલા દાખલા છે, કઈ ધંધો આવતો ન હોય ને અને દુઃખનો માર્યો ને ગયો હોય ને આવી બેટા આજ મારી રાજા વીર વિક્રમની દેવીએ મને દેવલાને દીધું છે ને મારી પાસે નગર ક્યાં હતું એની સ્થિતિ એવી હતી ભાઈ. એક ટકનો નાજ ખાવા દેવલા પાસે નહોતું મારી નાજ ઈ ભૂલી નથી જાતો ને એટલે દુઃખમાં ભાગ લાગે. મારા દેવલા તારો દી વાળ્યો છે ને એમ કદાચ ઓતરા પકી મારી નાચ આવે તારા પાંખોમાં લે એનો દી નો વાળી દઉં ને એમ મને 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. બાપ એક તો દુઃખ નો મારેલો અહીંથી ગયેલો મને એને વાત કરી કે ભાઈ મારી માથે છેલ્લી કસોટી હતી. મારા દીકરાનો દીકરો જ્યારે રવિ સાહેબ રાજકોટની જગ્યામાં એનું પહોળું વહી ગયું ને
તેથી બહુ રોયો તો મળી મારા બાપ લાખલાની દેવી મને વધેમાં ઉતારી मन बदेवा उतारी बड़ी देवी मन बाप मन बदेवा उतारी मन राजकोट की जगह बहुड़ा मारा फूलड़ा कर मावा मिल्या मारा फूलड़ा कर मावा मिल्या मैं तारा क्या गुनाह किया वाद मरण विषयार वाद तू ये तो इन्हें टूटी गई थी पर तारो एक रविडो क्यों सर तो एक ना वाना ने બે નો દવલે તેમણે લાખલાની દેવીને કોઈ લાગી જાય Revilo brazo ya rivalo barabado la khalai ya vayegi अरे बाप तने दुख ने तुमने लाख लाख गोबरी ની દેવીને પેલો દુખ બેટા આ તારી છેલી કસોટી હતી તારી છેલી વેઠ હતી અને હાલ મારી જગ્યામાં તું માંગતો ભૂલ અને લાખ લાખ ગોબરીની દેવી જેથી પાછી પડી જાવ ને અને પછીનો વ્યવહાર રોજ આખો પડવા જાવ આ ત્રણ પાણા માંડ્યા છે મારા બાપ લાખલાના નામના અને પાણા આખા પડવા જાવ ને તેમને લાખ લાખ ગોબરીની દેવીને કોઈ લાગી જાય ભાઈ સાહેબ અટણ આ દેવી ખાવા બેઠી છે ને રાખનો મુઠી કણકો તાંદળિયાની ભાજી એનો ભાઈ બીમાર પડ્યો ને સાહેબ વાલ નબળા થઈ ગયેલા કિતનીઓ ફેલ થઈ ગઈ ઘરમાં ગરીબી એવી કાઈ નહીં ભાઈ રાતે ફરવા દાણો નહીં ઉભો થાય ભાઈ ઉભા થાવ આની માનતા છે બાબા 20 વર્ષ થઈ ગયા દવા લેવાના પૈસા ને ડોક્ટર પાસે જાય ને 1.5 લાખ રૂપિયા કીધો શંકરિયો ગાડો બની ગયો મારી દીદી 1.5 લાખ રૂપિયા કીધો ઘરમાં કાઈ ન હોય 1.5 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી ભાઈ 1 રૂપિયાની દવા લેવાના પૈસા ઘરમાં ન મળે कितनी यूं फेल देगी कितनी यूं फेल देगी तेरी संस्कृतियों मरा बाप लाख लाख उबरिएगी देवी रवा दे गाड़ी रवा दे बड़े મારી બા કાઈ નથી ને અને મારા દીકરાને તો હાજો કરતી હો ને તો મને હું તને જમાડીશ માગી બીગી દલ મુઠી કો કોઈ આપી મારા બાપા લાખ લાખ ઉભરી કદાચ મારી વસ્તીમાં તો દુઃખ પડે મારા બાપ લુણકા રૂપ લઈ દીધી મારી બાપ
ઘડી આવું તો મારી નાય ગબરું ડોહા માથું પીડ્યું તો મારા બાપા રૂપલાજી દેવી મારા બાપા એ વેલાજી દેવી મારી માં મેઘડી બગડી યુજી જલ્દી બોલી તારા સહસ્ર કરોડ રૂવાળા માધ્ય કરુવાળું ખાનું થવા દો રૂપલાઈ અરે બેટા સુલેવા રોજ મારા ગરુડાના હોનાના હાથ ક્યાં બનાવી દીધા છે અને મારી વસ્તુનો વાળ વાગો થવા દઉં ને તેથી બાપાનો રૂપલાની જેવીને ખોટ લાગી જાય ભાઈ